જંબુસર પંથકમાં રામનવમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। જંબુસર શહેરના ગણેશ ચોક પાસે આવેલ રામજી મંદિર ખાતે સમૂહ આરતી વીએસપી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી કે જે શહેરના રાજમાર્ગો પર પસાર થઈ કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી। સવારે પ્રભાત ફેરી, બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા કે જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, રામ ભક્ત બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્ર નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય દિન તથા ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જંબુસર વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળોએ ભજનોની રમઝટ બોલાવી તથા વહેલી સવારથી જ વાતાવરણ રામમય બન્યું હતું। વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ બાઇક રેલી કે જે પિશાદ મહાદેવથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી જય શ્રી રામના નારા ગુંજતા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કબીર મંદિર કાવા ભાગોળ ખાતેથી ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા કાવા ભાગોળ રામ કબીર મંદિર ખાતેથી નીકળી અને શહેરના લીલોતરી બજાર, ગણેશ ચોક, લીલોતરી બજાર, કોટબારણા, મુખ્ય બજાર, કસારા ઢોળ, પટેલની ધર્મશાળા થઈને પરત કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી। શોભાયાત્રામાં ઢોલ ત્રાસા, નાના બાળકો દ્વારા લાઠી કાટુને ભારે આકર્ષણ જમાવ્યું હતું તો ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ, વિરેનભાઈ દામજીપુરા, જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, વીએસપી નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી, તાલુકા અધ્યક્ષ હિતેનભાઈ પ્રજાપતિ, બજરંગ દળ પ્રમુખ શક્તિભાઈ પટેલ, જીગરભાઈ ગાંધી, કમલેશભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામોત્સવ, રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ 9 દિવસ રામોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર ભારતમાં રામ ભગવાનનો જન્મ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આપણે જંબુસરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આખું ગામ જાય અયોધ્યા નગરીમાં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે। 9 દિવસથી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરમાં વિવિધ કાર્યક્રમોનું અને ભજન મંડળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે રામ ભગવાનનો જન્મ દિવસ હોય સવારથી જ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। બપોરે 12 વાગે ભગવાનના જન્મ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે કાવા ભાગોળ કબીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે। જંબુસરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થઈ છે અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા